अन्नपूर्णा देवीना 21 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતા મધ્ય ગુજરાતના એકમાત્ર યાત્રાધામ ચાંદોદમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધારી વ્રતધારી મહિલાઓએ ભંડારાની મહાપ્રસાદી મેળવી પારણા કર્યા હતા। માગસર સુદ 6થી પ્રારંભ થયેલ અન્નપૂર્ણા દેવીના 21 દિવસીય વ્રત દરમિયાન મહિલાઓએ શ્રદ્ધાભેર માતાજીની કથા વાર્તા પઠન પૂજા આરાધના એકટાણા રાખી અન્નપૂર્ણા માતાજીની પૂજા આરાધના કરી હતી। આ વ્રતની પૂર્ણાહુતિ થતા વર્ષોની પરંપરા મુજબ ચાંદોદના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં આવેલ અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે મહાપ્રસાદી ભંડારો યોજવામાં આવ્યો। મધ્ય ગુજરાતના યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા એકમાત્ર મંદિર ખાતે છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લાઓમાંથી વ્રતધારી મહિલાઓ ઉમટ્યા હતા અને અન્નપૂર્ણા માતાજીને વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રતનો દોરો છોડી ભંડારાની મહાપ્રસાદી મેળવી વ્રતના પારણા કરી માતાજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। जी जय अन्नपूर्णाમાં આજ માગસર માસમાં अन्नपूर्णाનું વ્રત માગસર સુદ 6ને દિવસે શરૂ થાય છે અને 21 દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે। આ વ્રત કરવાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પૃથ્વી પર અન્નનો દુકાળ પડ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવે માં અન્નપૂર્ણા પાસેથી પ્રસાદીમાં અન્નની માગણી કરી હતી, ત્યારથી માં અન્નપૂર્ણા કહેવાયા। અને માં અન્નપૂર્ણાનું આ મંદિર અનેરું મહત્ત્વ ધરાવે છે। મધ્ય ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જેમાં તમે કહો આપણા વડોદરા જિલ્લામાં આવેલું છે। આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, નર્મદા આ મધ્ય ગુજરાતમાં એકમાત્ર માં અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે। આજે તમે જોઈ શકો છો કે વ્રતની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ, 21 દિવસે વ્રત પૂરું થયું અને આજ 22મા દિવસે પારણા કરવા માટે સૌ વ્રતધારીઓ પધાર્યા। માં અન્નપૂર્ણાના દર્શન કરી અને ધન્યતા અનુભવી। માં અન્નપૂર્ણા સૌને સુખી, સંપન્ન અને સમૃદ્ધ રાખે એવી માને પ્રાર્થના। જય अन्नपूर्णाમાં।